સભા વૈશાખ ચોથ પૂનમ અને દર પૂર્ણિમાએ રાત્રે આવો સંતોનો સમાગમ ગમે ત્યાં નિમણૂક થાય છે અમારી આ ચમારજની જે ગુરુ ધનદાસ મહારાજની ગાદી નિમિત્તે. અને એવા આજના શુભ પ્રસંગે વૈશાખની પૂર્ણિમાની રાત્રિના સમયે અત્રે એ બધા સુહાગી સંતો જતે સતી બિરાજમાન છે. અને આજનો જે આ કાર્યક્રમ આ પથુરામ મહારાજના ઘરે રાખ્યો છે, પરંતુ આ તમામ ભોજન ભજન અને સંતોના સન્માનની વિધિ આ ગંગારામભાઈના હસ્તક તરફથી રાખવામાં આવેલ છે. ધનગઢી ધનભાઈ ગંગારામભાઈને જેમના સદગુરુ મહારાજ દિલીપ મહારાજ છે, અને એ દિલીપ મહારાજના સદગુરુના શિષ્ય શ્રી ગંગારામજીએ આજે ચમારજની અંદર જે આ ગુરુ પૂર્ણિમા ઉજવી છે, જેમાં ભોજન ભજન અને એમાં સર્વે સંતોને આમંત્રિત કરીને બોલાવ્યા છે, તો એમના ઉરની અંદર આનંદ તો ખરો, એમના ઉરની અંદર પ્રેમની જાગૃતિ છે. અને અવશ્ય આમ તમે જુઓ તો પોતાના જે મનના શુદ્ધ વિચારો છે એ વિચારોને હું આવકારું છું. જેની વાણી વર્તન અને વિચાર અને જે વચન વિવેકી છે અને જે નિર્ભય ભૂમિકામાં છે, એ સુહાગી સંતોને મારા કોટી કોટી જય ગુરુ મહારાજ છે. બીજો કે હમણાં પથારામજીએ વાત કરી બહુ સારી કે ફૂલનો હાર એ તો સંતોના સન્માન માટેની વાત છે, આ રીતે રાખવી. પણ હું તો એવું માનું છું, મને કાલ ફૂલ હાર પહેરાવવામાં આવ્યો, મેં તો 1:30 વાગ્યા સુધી રાખ્યો. પહેરાયો તો હમી હાનમાં, પણ મેં કીધું ભલે રહ્યો, એમની કાર્યક્રમ ચાલુ છે ને ગળામાં શું આપણને નડે. બહુ સારી વાત છે એમની કે આપણે નમન થાય ત્યાં સુધી ફૂલનો હાર આપણા ગળાની અંદર રાખવો. બાબુરાવ મહારાજ વાણી બોલ્યા હતા ચોકડી ગામમાં, બરાબર, અને જે દેથાણની ગાદીએ હતા, અને મારા નજર સમક્ષ 3 પેઢીઓ ગાદી જે સંતો આવ્યા છે, એમાં મારી નજર સમક્ષ અને મારી રૂબરૂ ચોકડી ગામની અંદર બાબુરાવ મહારાજ દેથાણની ગાદીવાળાના દર્શન કરેલા. ત્યારબાદ રથુરામ મહારાજ એ વખતે તો અમે દેથાણ જેલા અને ખજેલીની અંદર પણ અમારા ગુરુ મહારાજની પુણ્યતિથિ નિમિત્તે પધારેલા. અને તેમજ ત્રીજી પેઢીએ અત્યારે હાલમાં રોહિતરામ મહારાજ જે છે, તો મારી નજર સમક્ષ જે કોઈ 3 પેઢીઓ બદલાણી છે ગાદીએ, અને એમાં બાબુરાવ મહારાજ સરસ મજાની વાણી બોલ્યા હતા. એમાં આ હારની જે પથારામ મહારાજે વાત કરી, એમાં એમની એક એવી કડી આવે છે કે પ્રેમ પુષ્પની માળા લો મનથી, ભૂલથી લઈએ મન વચન અને કર્મથી. આપણે જો બધા પાછા આગા પાછા કોઈ ન થતા, પાણી પીવું હોય તો પહેલાં પીવડાવી દીધું છે, પછી કદાચ એમ કે આપણો ઇન્ટર પડે પછી જ ખરેખર ઊભા થઈ ગયો, મજા આવશે. બરાબર, આગું પાછું થવું ને એમાં અમારી દૂરતા છાપી જાય. અને પાણીવાળાને તરસ લાગી હોય તો તાર ઘડીકમાં ન કોઈ તરસ્યા થાય, વાંધો નહીં. બાબુરાવ મહારાજ કહે છે, પ્રેમ પુષ્પની માળા લો મનથી, ગૂંથી લઈએ મન વચન કર્મથી, પહેરાવીને પછી શીશ નમાવો, હરિભજનમાં હોંશેથી આવો, સત્સંગી પ્રેમી રંગ રસિયા. કારણ કે જે આ ફૂલનો હાર છે એ તો પ્રેમના પુષ્પો છે,
અને પ્રેમના પુષ્પો ભલે માળીએ ગુંથ્યા હોય, પરંતુ અત્યારે તો ગંગારામજીના હાથમાં આવ્યા છે ને, અને એમના પ્રેમથી સંતોના વધામણા અને પોખણા કરે છે. બરાબર? વધામણા અને પોખણામાં તો ખબર પડે છે ને. સવારામજીએ કીધું છે કે જ્યારે આપણે હંસ બની અને સતના માર્ગે આવશું ત્યારે આપણને સાહેબાના જરૂર દર્શન થશે, અને આપણે ભક્તિના વેશને ભજવવાનો છે ત્યારે જતી અને સતી મળી પીરુની સભાની અંદર એમના પોખણા થશે અને સજોડે જ સાખું પુરાશે. માટે સજોડાને એટલું બધું અત્યારે તૈયાર થવાનું છે. એવી પણ વાત કરી કે ભાઈ આરતીમાં સજોડે આવવું. એના હિસાબે મેં મારી અનુભૂતિથી જતી અને સતીના શબ્દો આપ્યા છે. નહીતર તો અમુક જતી ગોતે છે કે ભાઈ આગળ થઈ ગયા લક્ષ્મણ જતી, પછી થઈ ગયા એ વખતમાં હનુમાન જતી, પછી વળી પાછા થઈ ગયા ગોરખ જતી. એટલે આ ભાઈ કે ચોથા જતી કોણ છે? તો હજુ કેટલાય ગોતે છે. અને હું તો કહું છું કે તમને સદગુરુ મળ્યા હોય અને સદગુરુ મળ્યા પછી તમારી સ્થિતિ અથવા સ્થિત પજ્ઞની અંદર તમે વિદેહીની અંદર રહી અને આનંદ કરતા હોય તો આથી વળી જતી બીજો કોણ હોય? તમને મળેલો આ સ્થૂળ દેહ, અને સ્થૂળનું ભાન ભૂલવા જેવું છે. બહુ સારો અવતાર છે, પણ ક્યારે? કે સંતોના મિલનની અંદર, સંતોની સેવાની અંદર, સદગુરુના શબ્દને હૃદયની અંદર ઉતારી અને સદગુરુની સેવામાં જે સુખ સમાયેલું છે ને, એવું સુખ બીજે ક્યાંય નહીં મળે. લાલજી મહારાજ કહે છે કે લાલન ગુરુ સેવામાં સુખ સમાયા, જેની નિર્મળ બની જાય કાયા. જો કંચન વર્ણની કાયા બનાવવી હોય, નિર્મળ કાયા બનાવવી હોય તો ગુરુની સેવા કેવી રીતે કરવી? હૈયાત આપણા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ આપણા સદગુરુ હોય તો એમનામાં આવેલા વિશ્વના માલિક સદગુરુ, અને એ આપણને વચન આપે છે તો વચનનું પાલન કરવું એ મોટામાં મોટી સેવા છે. નહીતર તો સદગુરુ મહારાજ આપણા આંગણે પધાર્યા હોય અને આપણે તેડાવ્યા હોય, બેમાં ઘણો ફેર છે. ગુરુ સંતોષી આંગણે લાવે એમ કીધું છે. ગુરુ સંતોષી આંગણે આવે એ તો અતિથિ તરીકેની વાત થઈ. ઓટોમેટિક ગુરુ મહારાજ આવી ગયા હોય તો એ તો આવ્યા કહેવાય. પણ જ્યારે આ ગંગારામજીએ કેમ બધા સંતોને આમંત્રણ આપ્યા, એમ ગુરુ મહારાજને કદાચ તેડાવ્યા હોય અથવા તેડીને લાવ્યા હોય કોઈ સાધનમાં, તો ગુરુ સંતોષી આંગણે લાવે તો કોટી તીર્થનું ફળ કહાવે. ખરેખર આ મહિમા જો આપણને સમજાય તો સારું કે આપણા સદગુરુ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ સ્વરૂપ અને જે આપણા માટે સગુણ બ્રહ્મ છે, અને એ આપણે ગુરુ મહારાજને તેડાવી અને એમની જે સેવામાં રહી અને આપણે એમને જે કોઈ પ્રસાદ તરીકે આપણે એમનો સ્વાગત કરતા હોય તો આખા વિશ્વને જમાડી દીધું કહેવાય. અને કોઈ સંતોનું સ્વાગત કરતા આપણે આપણા ગ્રસ્તાશ્રમ ઘરને આંગણે જમાડી દીધા હોય તો હાગમ તું ગામ જમી ગયું. હવે આવો જે મહિમા છે એ મહિમા તમે જુઓ તો કેટલો બધો આપણને સમજાય છે. બહુ સરસ. ગઈ પૂનમ તો હતી ચૈતર મહિનાની, અને એ બધાને ખબર છે કે આપણે લાલદાસજી બાપુના આશ્રમની અંદર એ પૂનમના નિમિત્તે બધાનો સમાગમ હતો, અને હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આપણે પૂનમ ઉજવી. અને આજે આ ગંગારામજી તરફથી પથારામ માલિકના ઘરે જે કોઈ અત્યારે સમાગમ છે ને આ પૂર્ણિમાના નિમિત્તે સંતો જે ભેગા થયા છે એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ છે. વાણીની રજૂઆત કરો છો, વાણીથી બધા બોલજો.
એકવીસ સ્વરમાં કરુણાનિધિ જાણનારને જાણે વરાનો શબ્દ પલટે નહીં, આ તો વેખરીથી ને વખાણે. પરાનો શબ્દ પલટે નહીં ને વેખરીથી વખાણે કાગળ પકડી જેના અંગવાઈ શૂન્યમાં માણે. અગલ ફકીરી જેના અંગમાઈ માં સુખને માણે અધિકારી પુરુષના અંગને કોઈ જ્ઞાની વિરલા જાણે. અવિકારી પુરુષ અંગને જ્ઞાની વિરલા જાણે નિર્મળ હશે ઈ તો નિરખશે ભાઈ પૂર્ણાનંદ પરમાણે. નિર્મળ હશે તે નિરખશે પૂર્ણાનંદના પ્રમાણે મળીને ગાવું જે ઘરે કોઈ જીવતા મોઢું માણે. મળીને જાવું જે ઘરે કોઈ જીવત મોજું માણે દાસ સવો કે રાખો દોસ્તી આવ્યા ઈ ઠેકાણે વાણી હરિ ગુરુ સંતની અમર લોકને દેખાડે એવા પુરુષ યવની વિશે પાકે અખાણે આ શબ્દોને મેં ધોળના રૂપમાં એટલા માટે લીધા છે કે વાયા બધા કરી તો એના બદલે માખું બળમડતી હોય એમ અમુક અમુક બોલતા હોય મારે કાન બેરા છે એટલે એમ થતું હોય છે. અને બાયુનો તો મને કોઈ અવાજ આવ્યો અને ઘણા ઠેકાણે એમ કહું, શું માખું બણ એમ બોલો છો? પાઘરો શું રામ કરી નામ શરમ રાખે પેલા દાવા દો ને બરોબર બરાબર તું શું ને આમ હાલે. એટલે મેં કીધું હું ધોળ બોલું ને ધોળનો રાગ કરું તો આ વાયા બધા ગાય. નહીતર તો એને મેં લીધેલું છે આકાશવાણીમાં અને આની મેં રામગીરી બનાવેલી અને બીજા વખત બનાવ્યું છે મેં ભોપાલેશ્વરમાં ગાયું છે. તમને સંભળાવી દઉં. ये दिवालवाणी रे हरि रे गुरु संतनी અને અમર લોકોને દેખાડે એવા રે પુરુષો તો અવની રે વિશે અને પાકે કોઈ રે અખાડે. આને કહેવાય હવાનો રાગ ભજન. પણ આ એકલાને ગાવાનું પણ મેં લાઈને ધોળ કરું જો બધા અહીંયા ગાય તો પછી ભૂપાલેશ્વરની વાત કરવી. એ દિવાણી રે હરિ રે ગુરુ શાંતની રે અને અમાર લોકોને દેખાડે રે વાણી રે હરિ રે ગુરુ
તમે જે કંઈ ગાયું હોય પાછળ એમાં મને મોજ છે. પરંતુ જે સાધક સંતોએ આપણા માટે શબ્દો મૂક્યા એ સમજાય તો છે ને, નહીતર આપણે ગમે એટલું સાંભળવી પણ સમજવી નહીં તો શું કામનું. અને જો સમજણના ઘરની અંદર આવી ગયું તો એને અમલમાં મૂકવાનું છે કે ખરેખર હરિગુરુ સંત કોને કહેવાય છે. અને એમના મુખમાંથી નીકળતી વાણી છે એ આખા વિશ્વનો માલિક રમતો જોગી એ ગુરુ મુખમાંથી આવ્યો છે, એટલે જેવો તેવો નથી. બરાબર. અને એ વાણી થતા આપણને જો અમરલોકના દર્શન થતા હોય તો આપણને અમરલોકના દર્શન તો થયા છે ને. મહાસમર્થ બ્રહ્મનિષ્ઠ ગુરુ ગોરધનદાસ બાપુએ અમને જે કોઈ વાણી દ્વારા અમરલોકના દર્શન કરાવ્યા હોય તો આપણે અખાડામાં હોય ને તો સમજાય, નહીં તો ન સમજાય. અખાડો એટલે કયો ખબર છે? એ ઘણી વખત હું રજૂ કરું છું કે આપણી નિર્ભય ભૂમિકા અને વચન અખાડો. આપણી નિર્ભય ભૂમિકા અને વચન અખાડો અને વાણી વર્તન અને વિચાર આ 5 જેના મુદ્દામાં છે એને અમરલોકના દર્શન થાય કે ન થાય. પછી અમરલોક અહીંથી કેટલોક છેટો છે, વાર નથી લાગતી. બરાબર. નજીકમાં નજીક છે પરંતુ આપણી દ્રષ્ટિમાં તફાવત છે, જેથી કરી અને આપણને આ સતલોકના બદલે ગુરુલોકના બદલે ગુરુના દેશના બદલે આપણને મરટલોક દેખાય છે. અને મરટલોકની અંદર આપણે આવ્યા છીએ આ શરીરવાળા. બાકી શરીરની અંદર આપણે જે છીએ ને એ તો સતના વાસી નથી, આપણે સતલોકના વાસી છીએ. બરાબર. સતલોક કા મેં હું પંખી ત્રિગુણ જાળ में गयो फंसी मैं मेरा घर भूल गयो अवर गली में सूरत वसी मैं मुसाफिर आया अगम से मैं હું પરદેશી પંખી. એટલે આપણે અગમ દેશના વતની છીએ, પરંતુ આપણે જો ત્રિગુણ જાળની અંદર ફસાણા હોય તો સદગુરુ મળ્યા અને આપણને ત્રિગુણ જાળમાંથી બહાર કાઢ્યા હોય તો તમે ક્યાં છો? એક બીજા નંબરની અંદર હું સદગુરુના પદે હોય તો શિષ્યને રજૂઆત કરતો હોય કે તમે મને ઓળખો તો છો ને, હું કોણ છું, તમે કોણ છો એ પછી વાત. પણ અર્જુનને કહે છે કે હે અર્જુન તું મને ઓળખે છું હું કોણ છું. ત્યારે અર્જુનને જ્ઞાન થયું કે તમે મારા હાળા નથી. હે જગતના નાથ, તમે મારા હાળા નથી, આપ તો વિશંબર છો, આપ તો આખા જગતના ગુરુ છો. તમે જોવો એ કઈ દ્રષ્ટિ છે? દેવ દ્રષ્ટિ. આપણને સદગુરુએ દેવ બનાવ્યા હોય તો આપણામાં દેવની દ્રષ્ટિ આવે ત્યારે આપણને સમગ્ર વિશ્વની અંદર આ લોક સિવાય બીજો લોક ન દેખાય. કારણ કે સતલોકની અંદર કોઈ બસું તો જાતી નથી, વિમાને જાતું નથી, તો અમને ટિકિટ બિકેટ લઈને જતા રહેવી. આ તો ફક્ત વચનની વાત છે. બરાબર. વચનમાં સમજે તો બધું સમજાય. વચન છે એ સત્ય જ છે અને સત્ય છે એ વચન જ છે. એને મૂળ વચનમાં લાવો, કેવલ વચનમાં લાવો, નિજ વચનમાં લાવો, તમે ગમે તેમાં લાવો, પણ મૂળ વચનની વાત છે. આના વિવેકિત બનવાનું છે ને બીજો શીનો વિવેક આપણે? બરાબર. વચનના વિવેકી કોઈ બની જાય એને ધન્યવાદ છે. અને આ વચનમાં સમજાઈને મહાસુખ બ્રહ્મસુખની પ્રાપ્તિ થાય. અને સદગુરુ મહારાજે આપણને બ્રહ્મ જ્ઞાન આપે. બરાબર. આપણને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થઈ છે. અને આ 100 મહિના હાર સંભાળ ન લો ને આની તો આ ગુરુ મહારાજે આપેલી બ્રહ્મ વિદ્યા એ ગુરુ મહારાજના ઘર ભેગી થઈ જાય. એના હિસાબે આ સંત સમાગમ છે, એના હિસાબે હરિભજન છે. તો કે આ વિદ્યામાંથી જતી રહે તો પછી એને બીજી કઈ વિદ્યા લેવાની થાય? કે બીજી ભૂત વિદ્યા લેતો ભલે.
ભૂત વિદ્યા કોને કહેવાય કે જેને ગુરુગમ નથી, માણસનો અવતાર છે, કોઈ ભજનની ખબર નથી, જ્ઞાનની ખબર નથી, પછી મોડા ઓહામણ આપી એના તરફ ખેંચી લે એટલે એને એ વિદ્યા પ્રાપ્ત થાય એને ભૂત વિદ્યા કહેવાય. એટલે આ ભૂત વિદ્યા નહીં, ગુરુ મહારાજે તો બ્રહ્મ વિદ્યા આપી છે. પણ 100 મહિના પછી અહીંયા ધતે શું કામ રહેવા દેવી પડે? આપણને એવો ભાવ જાગવો પડે કે આપણે ગમે અહીંયા જવું છે સંતોના દર્શન કરવા માટે. સરસ મજાની વાત કરી પહેલી કડીમાં કે બહારનો જે સ્વર છે એ આપણા નવે નવ દરવાજાની અંદર કરતા પણ ભોગવે છે. કોઈ બોલ સુણે બેહદ કા, જેને પૂરા મૂલ્યા છે અનહદ કા. એ કોઈ બોલ સુણે બેહદ કા, જેને ગુરુ મળ્યા રે અનહદ કા. હદ બેહદ અને અનહદની જે વાતો છે એમાં કીધું છે કે 12 સ્વર 9 દ્વારમાં ગતિ જન કોઈ જાણે. આ તો 12નો અનાહદી નાદ છે. અને હદ બે હદની આપણી આ કાયાની અંદર આવી અને બોલી રહ્યો છે. અને 99 દરવાજાની અંદર આંખું છે, કાન છે, નાક છે, મોઢું છે, આપણા ગોહી દરવાજાઓ છે, આ બધાની અંદર કામ કરે છે. અને એ પ્રેમ પુતળીના હિસાબે, પવન પુતળીના હિસાબે, 5 પ્રાણ 3 ગુણ પ્રકૃતિના હિસાબે તમે જુઓ તો કેવું આપણું સાધન છે. પણ જ્યારે મૂળ પવન પુતળી બંધારણ વખતે આવી છે અને એ જ્યારે આપણી આ શરીરમાંથી એક દ્વારથી નીકળી જાય છે ત્યારે આ શરીર પડી જાય છે. અને મહાપુરુષોની જે પવન પુતળી છે એ તો 10મા દ્વારથી નીકળે છે. અને એવા અજ્ઞાનીય શરીરો છે એમને પવન પુતળીથી શરીર આવતી હોય તો એ પ્રકૃતિ કે ગુણ કે જે કોઈ પ્રાણો છે એ દક્ષિણ દિશાએથી નીકળે છે. એટલે એને નરક ભોગવવું પડે છે, લક્ષ 84માં જવું પડે છે. કારણ કે આપણી બધી કાયાને દરવાજાઓ તો છે જ, બધાને હરખું છે. આમ તમે જુઓ તો સમાનતાના કારણમાં પણ વિશેષતા બતાવી છે મહાપુરુષે કે જેને ગુરુગમ છે, જે સંત સમાગમમાં છે, જે હરિભજન કરે છે, બરાબર, જેને આમ તમે જુઓ તો સેવાનું કોઈ માપ નથી એટલી સેવા મેવા કરે છે, આને મહાન કહેવામાં આવે છે. હા, અને જાણવાવાળાને કોઈ જાણી શકે છે એ ગુરુ મહારાજની દયાથી કે ખરેખર ગુરુ મહારાજે આપણને પારખ પદ આપ્યું છે અને એ પારખ પદને આપણે ઓળખી શકીએ છીએ. આવું સવારામ કહે છે. અને સદગુરુએ જે આપેલો શબ્દ છે એ પરાનો કોઈ દી પલટે નહીં. કેવી રીતે? કદાચ ન સમજાય તો વાત કરું કે આપણા હાથમાં એક કાગળ આવ્યો હોય અને એ તો માયાવી શબ્દ છે. કાગળ હળગી ગયો હોય તો પલટો થઈ ગયો એનો, પણ એવો કયો શબ્દ છે કે આદો અનાદિનો જે છે એ કોઈ દી એનું પરિવર્તન નથી. અને એવો શબ્દ જો આપણા પાસે આવ્યો હોય એને પરાનો શબ્દ કહેવાય છે. બાકી વૈખરી, પશ્ચિમથી કે મધ્ય આમાં તો પરિવર્તન થયા કરે છે, પણ પરામાં પરિવર્તન નથી. બસ લાંબી વાત કરવા જેવી સવાર પડે. હા, પરાનો શબ્દ કોઈ દી પલટે નહીં. વૈખરીથી વખાણ થાય પણ અદલ ફકીરી આપણને પ્રાપ્ત થવી જોઈએ. કેવી રીતે? કે આપણે જે આમાં છીએ એને લોઢાની મમતા છે, લાકડાની મમતા છે, હોના ચાંદીની મમતા છે, પૈસાની મમતા છે, અને એને આ માયલું કંઈ કહેવાય ખરું કે આ હોનું છે, ચાંદી છે, લોઢું છે, લાકડું છે, 18 વનસ્પતિ છે? કોને? આમાં જે આપણું સ્વરૂપ છે એની વાત કરું છું. આત્માને એને કંઈ નથી કહેવાતું. હા,
પરાનો શબ્દ કોઈ દી પલટે નહીં, વખરેથી વખાણે. અદલ ફકીરીની વાત કરું છું. અદલ ફકીરી જાના હોય અંગમાં, એ તો મહાશૂન્યમાં માને. કારણ કે મહાશૂન્ય એટલે શું? કંઈ નહીં. નહીં મેં ઉત્તમ, નહીં મેં મધ્યમ, નહીં મેં નર કે નારી, પશુ પંખીમાં પરખીલો બધામાં જોત બારી છે. हाँ नाम रूप से हम न्यारा, नहीं उपना नहीं जाया, मेरे कुल की जात वर्ण नहीं, मैं तो अगम पंच से आया. અરે હા, આ તો સોહંગે સોહંગના દર્શન કર્યા છે અને સોહંગ રટ લાયા છે. દાસ સૌ ગુરુ ફુલગર ચરણે કે આ તો આપમાં આપ સમાયા, બાકી બીજું કંઈ છે નહીં. શરીર તો આપણું કંઈક એવું છે, આમ મહાન છે, પરંતુ શરીરથી અસંગ રહેલું જે આપણું સ્વરૂપ આની અંદર પધાર્યું છે, એ મોટામાં મોટો અવસર છે. તો આ સાધનને આપણે અવિકારી બનાવવાનું છે. શું કામ? કે તમે સત્સંગમાં જઈ શકો. અરે તમે સદગુરુના દેશમાંથી શબ્દને લઈ શકો. વિકારવાળાનું કામ નથી. હા, અવિકારી પુરુષના અંગને કોઈ જ્ઞાની જન જાણે, જાણી શકાય છે 100%. આપણે અમથા વાત કરવી કે કાયાના ગુરુ તો ઘણા બધા મળે, પણ કે મનના ગુરુ મળવા મુશ્કેલ. કેવી રીતે મનના ગુરુ મળે? એટલે શિષ્યના મનની ગતિ ગુરુ જાણી શકે છે. હા, અને ન જાણી શકે તો જાણવા માટે પ્રયત્ન કરવાનો છે. જો શિષ્યને સપનું આવ્યું તો સવારે ગુરુ કહી દે તું આ સપનામાં માલતો હતો ને, એનું નામ બ્રહ્મનિષ્ઠ સદગુરુ કહેવાય. હા, જનક રાજા કે કાં સુખદેવ કેરીયું નથી ઉતરતી, છોકરાને ખવડાવી હતી અને ઠેકડો મારવા જો જાગૃત અવસ્થામાં કપાળમાં લોઢાનો દરવાજો વાગી ગયેલો, લોહી દાન ત્યારે જનક રાજાનો ભેટો છે. અરે મારા બાપ કે મને કહેવું જોયું ને કેરી હતું. આ મનના ગુરુ. કાયાના ગુરુ તો ઘણા મળે, પણ મનના ગુરુ આપણને મળ્યા છે. પરંતુ આપણા સાધનની વાત કરી કે અવિકારી પુરુષના અંગને કોઈ જ્ઞાની જન જાણે, જો નિર્મળ હશે તો નિરક્ષશે. બાકી કોક નથી પણ થોડા બે શબ્દો આવડતા હોય આપણને, કે મારા જેવો કોઈ જ્ઞાની નથી અને મારું જ બધા સાંભળે. બરાબર? આ બધા છે ને આમ છે તેમ છે, વાત કરે બધા, ફલાણા સંતે આમ કીધું, હજુ આ અધિકારી કે બધા બેઠા છે સ્ટેજમાં, ભાઈઓ થઈને 500ની વાત કરી કે આ બધાને કે ઉપદેશ લેવો પડે, અમને ક્યાં કોઈને ગમતી. અમુક તો એવું બોલવાવાળા છે નહીં. આ તો પોતાને સમજવાનું છે. અને હું જે રજૂઆત કરું એમાં અમારે તો એમ માનો ના, મને ન ખબર હોય મારા શિષ્ય આગળ વધી જાય. આપણી 3 વખતની સ્પેશિયલ રીતે નમન કરવાની છે નિરાશ મારાથી, અને સમજવાની છે. બરાબર? 2 હાથ તો બીજું કોણ જોડે? આમ જુઓ, હું કહીશું નહીં શું હોય. મારામાં કોઈ અહમ નથી, રાગ નથી, દેશ નથી, હરખ નથી, શોક નથી, સુખ નથી, દુઃખ નથી, સળ નથી, કપટ નથી, દબો નથી. હું કહીશું અને હું કંઈક છું. આસાન. હું કંઈ નથી અને હું કંઈક છું. અમારા લાલદાસજી બાપુએ એક શબ્દની રજૂઆત કરી હતી કે જે નટુ મહારાજ છે ને એ નથી, અને જે નથી ની છે એમ. સવારે એટલે હમણાં તમે શું કામ લાવ્યા? મારા થોડીક જ વાર હતી તમતારે, મેં વાત કરી હતી તમને પહેલા. બરાબર? તમતાર મારે આ ભજન જે મેં આ હોલ રજૂ કર્યો છે, બરાબર, એમાં પછી છે ને તરત જ મારે મને ખબર પડે એમ તો મને પોતાનો તરસ લાગે જ નહીં. અવિકારી પુરુષના અંગને જ્ઞાની જન જાણે, નિર્મળ હશે નિરક્ષે પૂર્ણાનંદ પ્રમાણે. આપણે નિર્મળ બનવાનું છે. મેં નિર્મળતાની વાત કરી છે. નિર્મળતામાં જ હરજી મહારાજ કહે છે નારાયણ વસે છે. જો આપણામાં આ સાધન મળ્યું છે ને આમાં નિર્મળતા ન હોય, તલવારી ખાંચતા હોય હમે હમી, એ નિર્મળતા છે. વાતમાં ક્રોધિત બની જાય, લોભનો કોઈ પાર ન હોય, મોહનો કોઈ પાર ન હોય. આનું કામ ક્યાં હતું? બરાબર? નિર્મળ. હરજીવનદાસ કહે છે મળ વિક્ષેપને આવરણ, એથી બન્યું છે મન. આ મને ઉપજાવ્યું કાયા કાચું તન. કાયા કાચું તનીમાં વળી મન કેવું?
કે હરજી કહે મન ભ્રમશે સંસાર કેરું સપનું મળ વિક્ષેપને આવરણ કઈ નહીં આવે ખબર. તો મળ વિક્ષેપ અને આવરણની જે વાતો છે એને સમજવાની છે અને સદગુરુ મળે તો આ તઈને કાઢી નાખે. તમારે છે આ બહુ સરસ મુદ્દો છે. આખો નિર્મળ હશે નિરોધ છે. પછી મરીને જે ઘરે જવાનું છે આપણે, આ શરીર પડી જાય પછી આપણે ક્યાં જવાનું છે? બધાય બોલે તો છે જ, સમજે જ્યારે આમ ઉપાથી પ્રવચન કરે કે આપણે ક્યાંથી આવ્યા છીએ, ક્યાં જવાનું છે, પણ શોખ તો કરતા જ નથી કોઈ. બરાબર ને? ક્યાંથી આવ્યા છીએ, ક્યાં જવાનું છે, ક્યાં છો? આ તો આ ભજનવાળાએ કીધું કે મરીને જવું જોઈએ ઘરે. મરી જવું છે ને આપણે, બહુ સમજવાનું, બહુ લાંબુ વાવાઝોડું છે. મરીને જવું જે ઘરે અહીંયા કોઈ જીવતા મોજું માણે. અત્યારે જો તમે જીવતા હોય ને મરીને જે ઘરે જવાનું છે ને, એ ઘરની અંદર તમે જઈને મોજ માણી શકો છો. અને જી અલાદ છી, બરાબર, આ જ આપણો લોક છે જેને સતલોક કીધો છે. અસત નહીં, સતલોકથી બીજો ઉપર કોઈ લોક જ નથી. અને આપણે અહીંયાના છીએ, એને શેટોય નથી, આ એના છે. મરીને દાવું જે ઘરે અહીંયા કોઈ જીવતા મોજું માણે. દાસ થવો કઈ અત્યારે રાખો ને એની હારે દોસ્તી, ભલે આ નાશવંત શરીર હોય કે આવ્યા હતા એ છે પાણી, આપણે અહીંયાથી આવ્યા હતા અને એની હારે જ આપણે પ્રેમ દોસ્તી, બરાબર, એમાં દર્શન, એના સાનિધ્યની અંદર. તો અહીંયા જે કોઈ બધા સુહાગી સંતો અને ગુરુમુખી પધાર્યા છે એ ચા કોઈ બીજા છે, બરાબર, બધાની પાસે શબ્દ જ્ઞાન છે, બધાની પાસે ગુરુમુખ છે, બીજું કોઈ છે નહીં. કેલા મનની બાવાજી ભૂલ રે સુધારો. સમજણ રે કે રે યમને
સાધક સંતોની અનેક વાણી પડી છે ને એમાં આપણે સતવિચારની અંદર આનંદ કરવાનો છે અને આનંદ કરતાં કરતાં આપણે આપણા શરીરને મળેલું જે આયુષ્ય છે એ આયુષને આપણે સુધારી આપણા અવસરને સુધારી અંતે આપણા લોકની અંદર જઈ અને આપણે મજા કરવાની છે. આજની મારી વાણીનો અત્યારે અહીંયા વિરામ આપું છું. બોલ્ય સદગુરુ મહારાજ કી જય. ગોરધનદાસ મહારાજ